વાળું બિલ્ડિંગ છે સાહેબ, જેની અંદર પહેલા મેન્યુઅલ પદ્ધતિથી ટેસ્ટ લેવામાં આવતા હતા, પરંતુ હવે તમામ આરટીઓની અંદર એઆઈ ટેસ્ટ ટ્રેક આધારિત એટલે એઆઈ સિસ્ટમ આધારિત ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યા છે, જેમાં કોઈ પણ મેન્યુઅલ ઇન્ટરવેન્શન વગર અરજદારનો ટેસ્ટ થતો હોય છે અને એને પાસ અને ફેલ સિસ્ટમ પોતે જ જાહેર કરતી હોય છે. એટલે એકદમ ટ્રાન્સપરન્ટ સિસ્ટમ છે. એઆઈ ટેસ્ટ ટ્રેક છે, જેની અંદર આ આખી ટેસ્ટની પ્રોસિજર મેન્શન છે. સૌપ્રથમ અરજદાર એપોઇન્ટમેન્ટ લઈને અહીંયા આગળ આવશે. એના પછી જે દિવસે અપોઇન્ટમેન્ટ હોય એ દિવસે આરટીઓ કચેરી અને એના પછી વેઇટિંગ એરિયામાં અમે એને બેસાડીએ. એના પછી રજિસ્ટ્રેશન થશે ત્યાં સામેના રજિસ્ટ્રેશન રૂમમાં. એના પછી અહીંયા આગળ એક વિડીયો છે કે કેવી રીતના એને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો એની તમામ સમજ આ વિડીયોની અંદર આપવામાં આવે છે. એ વિડીયો એની પાસે એક RFID ટેગ હશે. એ ટેગ ફરજિયાત એણે ટેગ કરવાનું તો જ એ વિડીયો ચાલુ થશે અને પતી જાય, વિડીયો પૂરો થયો, એણે જોઈ લીધો, એના પછી પણ RFID ટેગ એણે કરાવવાનું રહેશે. એના પછી જ એનો ટેસ્ટ થશે. જો એણે વિડીયો જોયો નહીં હોય તો એને ટેસ્ટ સાહેબ આપી શકાશે નહીં. RFID રજિસ્ટ્રેશન થશે એટલે એ એના વાહન ઉપર ચોંટાડશે. એટલે જ્યારે ટેસ્ટ આપતો હશે ત્યારે એ વાહન ફરતું હશે. એટલે અમને એની મોશન કઈ જગ્યાએ ફરે છે, એણે યલો લાઇનની બહાર કેટલી વખત લઈ ગયો, એનો પગ ટુ વ્હીલર ઉપરથી નીચે પડ્યો કે નહીં, એ એનાથી અમારું જીપીએસ સિસ્ટમ. હા, બસ જીપીએસ સિસ્ટમ જેવું એવું. હા, ટોટલ 4 પ્રકારના આની અંદર સાહેબ ટેસ્ટ છે. બરાબર, સૌ પ્રથમ પેરેલલ પાર્કિંગ છે. બરાબર, એના પછી સ્લોપ ઉપર લઈ જવાનું છે, ઢાળ ઉપરનો એક ટેસ્ટ છે. પછી એક ઇંગ્લિશ 8 છે. બરાબર, અને એના પછી રિવર્સ S પ્રકારનો ટેસ્ટ છે. અને દરેક માટેની ટાઈમ લિમિટ ફિક્સ છે. 130, 120, 90 અને 150 સેકન્ડ એ સ્ટિપ્યુલેટેડ ટાઈમ લિમિટની અંદર એણે અરજદારે ટેસ્ટ પૂરો કરવાનો રહેશે. અને કોઈ પણ ઇન્સ્પેક્ટરનું એમાં કોઈ જાતનું ઇન્વોલ્વમેન્ટ નથી. સિસ્ટમ જાતે જ એને પાસ ફેલ કરે છે. સપોઝ 2 વખત એણે યલો લાઇન ક્રોસ કરી હશે તો સિસ્ટમ જાતે માર્ક કરશે, એનો ડાયાગ્રામ જાતે બનશે અને આપણને ખ્યાલ આવશે કે 2 વખત એણે માર્ક કરી છે તો એની જાતે સિસ્ટમ એને ફેલ કરશે. પ્રકારના ટેસ્ટ છે. એમાં ઉપર આપણે ટ્રાફિક સિગ્નલ મૂકેલા છે, રેડ અને ગ્રીન લાઇટ. એટલે અરજદારે જ્યારે ગ્રીન લાઇટ થાય ત્યારે જ આગળ જવાનું છે, પછી પાછું અટકી જવાનું છે. ફરી પાછી રેડ હશે એટલે અટકી જવાનું, ગ્રીન થશે એટલે ફરી પાછું આગળના નેક્સ્ટ સ્ટેજ માટે એને આગળ વધવાનું રહેશે.